ભાવનગરના સાંસદ અને કેન્દ્ર રાજ્યમંત્રી નીમુબેન બાભણિયાએ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે સાંસદ જનસેવા કેન્દ્રની મુલાકાત લીધી હતી। ભાવનગરના સાંસદ અને કેન્દ્ર રાજ્યમંત્રી નીમુબેન બાભણિયા આજે વડોદરા શહેરના મહેમાન બન્યા હતા। આ દરમિયાન તેઓ વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા તથા સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ તેમને બુકે આપી તેમનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ તેમણે કલેક્ટર કચેરી ખાતે આવેલ અટલ સાંસદ જનસેવા કેન્દ્ર તથા સાંસદ કાર્યાલયની મુલાકાત લીધી હતી। આ દરમિયાન મેયર પિંકીબેન સોની, ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ, ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રી, શહેર ભાજપ પ્રમુખ ડોક્ટર જયપ્રકાશ સોની, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ, કાઉન્સિલરો સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। આ મુલાકાત દરમિયાન અટલ જનસેવા કેન્દ્ર ખાતે ચાલી રહેલા વયવંદના કાર્ડ, આયુષ્યમાન કાર્ડ તથા અન્ય કેમ્પની મુલાકાત લઈ તેઓ લાભાર્થીઓને મળ્યા હતા અને સાંસદ કાર્યાલય ખાતે ચાલી રહેલી યોજના સંદર્ભે વાતચીત કરી હતી। ભાવનગરના લોકપ્રિય સાંસદ અને ભારત સરકારના કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બામણિયાજી આજે વડોદરાના મહેમાન બન્યા છે। જેવું આપણને ખબર છે કે કટોકટીના આ 50 વર્ષ અને સંવિધાન હત્યા દિવસ જ્યારે સમગ્ર દેશની અંદર આપણે લોકો ઓબ્ઝર્વ કરી રહ્યા છે, એને લઈને યુવાનોને અને પ્રબુદ્ધોને સંબોધવા માટે માનનીય મંત્રીશ્રી આજે પધાર્યા છે, ત્યારે એમને સાંસદ જનસેવા કેન્દ્રની મુલાકાત કરાવી અને કયા પ્રકારે વડોદરાના લોકોને આ જનસેવા કેન્દ્રનો લાભ મળી રહ્યો છે એમના વિશે એમને માહિતગાર કર્યા। સાથે એમના સ્વહસ્તે ઘણા આપણા લાભાર્થીઓને લાભ પણ એનાયત કરવામાં આવ્યો અને એમના દ્વારા અમને પણ એક માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું। એ બદલ મંત્રીશ્રીનો હું ખૂબ ખૂબ આભાર માનું છું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।